તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ જીરામાં. આપણે જે પિયત આપવાનું છે ને તે જીરામાં આવી ગયા છીએ. અને આપણે પિયતમાં આપવાનું છે સલ્ફર અને યુરિયા, જેથી કરીને આપણે આ જીરાને છોડનો વિકાસ થાય અને એકદમ સારું બને. એટલા માટે આપણે બંને ખાતર પાવાના છે પિયતમાં. અને આ જીરું રહ્યું તે 30 થી 35 દિવસ અંદરનું છે. તો તમે જીરાને જોઈ શકો છો કેવું જીરું છે અને કેવો વિકાસ થયેલ છે. તો મિત્રો તમે જીરું જોયું, બહુ મસ્ત જીરું છે. અને દવા પણ સાવ ઓછા પ્રમાણમાં છાંટી છે, જે 3 થી 4 છંટકાવ આપણે આપ્યા છે. અને જીરું તમે જોયું એવું થઈ ગયું છે. એટલે આપણે હવે ખાતર પિયતમાં આપી દઈએ એકવાર, એટલે પછી આપણે બતાવીશું કે જીરાનો કેવો ફાયદો અને કેવું નુકસાન થયું છે. એ આપણે આગલા વિડીયોમાં બતાવી દઈશું કે આપણે જે પાવીનું ફાયદા અને કેવું સફળતાપૂર્વક રહેશે એ. તો મિત્રો આપણે જે ખાતર પિયત આપવાની વાત કરી તે આપણે એક દેશી જુગાડ આપણે ઇસ્તેમાલ કર્યો છે. અને તે મેં હાથે જ બનાવેલો જુગાડ છે. જે બેસ્ટ માલ છે ને એમાંથી આપણે બેસ્ટ બનાવીને એ જુગાડ બનાવેલો છે. તો બધા ખેડૂત મિત્રોને એ જરીક જોઈ લેવો જુગાડ આપણો. એ બધા માટે ફાયદાકારક છે અને વેસ્ટ માલમાંથી જ બને છે. જે આપણે પપ જૂનો પપ હોય ને તેમાંથી આપણે બનાવેલો છે પિયત આપવા માટે, જે ખાતર એમાં નાખી અને બનાવેલો છે જુગાડ. તો આપણે વિડીયોમાં બન્યા રહેજો અને આગળ જોજો. એ જુગાડ આપણે એમાં આપેલો છે અને જોઈ જોજો જુગાડ કેવો લાગ્યો અને કહેજો મને. તો મિત્રો આ દેશી જુગાડ બનાવ્યો છે અને ખાસ કરીને આ જુગાડ કરવો જ જોઈએ, જેથી આપણે ગમે એ દવા ખાતર ગમે એ પાવું હોય તો આનેથી પિયત આપી શકીએ. જુઓ દેશી જુગાડ બનાવ્યો છે. આમાં એક ભાઈ ચડાવી છે, ત્યાંથી આ નળી બહાર કાઢી છે. અને જુઓ આ જેટલી લાંબી રાખવી હોય એટલી રાખીને વાલ મૂકી દેવાનો, જેથી કરી જેટલું તમારે જવા દેવું હોય એટલું વાલ ખોલવાનો. અને આ દેશી જુગાડ આપણે હાથે જ બનાવ્યો છે. જે જૂનો પપ આપણે ખરાબ થઈ જાય એનો આપણે બનાવ્યો છે, જેનું આમાં ઇસ્તેમાલ કરી નાખ્યો છે. તો હમણાં આપણે પિયત આપશું ત્યારે ચાલુ કરીને બતાવીશું. આપણે આ ખાતર સલ્ફર છે, આ જીરામાં પાવાનું છે. નાખી દેવી. એક છે આ બીજું ખાતર આપણું જે યુરિયા છે. આપણે આ કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે વાલ ચાલુ કરી દેવી. પાણી ક્યાં આવતું? આપણા મિશ્ર કરેલી બધું જે ખાતર આપણે નાખ્યા છે એટલે ઉગાડવું પડશે. ઉગાડીને આપણે પાવાનું હોય છે આ ખાતર.
હવે મારા ધારામાંથી હવે તો આ બધું મિક્સ થઈ ગયું છે, ઓગળી ગયું છે. જે આપણે દવા છંટકાવી 2-3 દવાનો આપ્યો છે તે સીનીમાં આપણે જોઈએ તો છોડને કુળેપ અને થોડુંક ફાયદાકારક રહેશે. અને એક તારા જે થ્રીપ્સ જે આવે છે એ બધું દૂર કરે છે. અને હુમિક આપણે જે છોડનો વિકાસ કરવા માટે આપેલ છે, તો આ છંટકાવ આપણે આ 3 દવાના છંટકાવ મારેલ હતા. અને આપણે હુકારાનો પ્રશ્ન રહ્યો જ નથી, હજી એક પણ છોડ હુકારો આવ્યો નથી. કેટલા છંટકાવ માર્યા દવાના છંટકાવ આપણે 3 થી 4 જેવા માર્યા છે હજી તો. અને જીરું આવડું થઈ ગયું છે અને બહુ સારું છે જીરું. કેટલા પાનનું છે? કેટલું પ્રિય આપ્યું? પાણમાં વાત કરીએ તો આ 4થું પાણ ચાલે છે હજી. અને હવે કદાચ આના પછી 2 પાણ પાવી એવી સંભાવના રહેશે. જોઈ શકો છો જીરું તમે મિત્રો. જીરાનું વાવેતર કેટલું છે? આમાં આપણે 6 થી 7 કિલો વાવેતર છે જીરાનું. વીઘામાં? વીઘામાં વાત કરીએ તો 4 વીઘા જેવું થતું હશે કદાચ. 3.5 થી 4 વીઘા જેવું વાવેતર છે. જીરું સારું છે. તો ખેડૂત મિત્રો, આવા નવા વિડીયો આપણા આગળના જોવા માટે જે ખેડૂતોને માહિતી લગતા જે વિડીયો આપણે બનાવી તે જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. અને જેમ બને તેમ બીજા ખેડૂતને શેર કરજો, એટલે આપણો વિડીયો બધાને જોવા મળે કે ખેડૂત માટે જે માહિતી આપણે આપી તે. જય જવાન, જય કિસાન, જય ભારત.